ભુજ શહેરમાં આવેલી છતરડીને પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું છે। તેની આસપાસ 20 થી 25 હાઉસિંગ સોસાયટી છે। આ સોસાયટીના મકાનોમાં નાનું મોટું રિપેરિંગ કે બાંધકામ કરવા માટે પુરાતત્વ વિભાગ દ્વારા અડચણ ઊભી કરવામાં આવે છે અને કામ અટકાવવામાં આવે છે, જેના કારણે સોસાયટી ધારકોને ભાડાની મંજૂરી મળતી નથી। સ્મારકોની જાળવણી માટે પુરાતત્વ ખાતાને 3 ગુંઠા જમીન મળી છે। તેમ છતાં પુરાતત્વ વિભાગ દ્વારા આજુબાજુની સોસાયટીના રહેવાસીઓને નોટિસો આપીને રૂકાવટ કરવામાં આવે છે। ખરેખર પુરાતત્વ ખાતાની 3 એકર જમીનથી હદ નક્કી કરવામાં આવે તો હાઉસિંગ સોસાયટીઓને બાંધકામ રિપેરિંગ કામની અડચણમાંથી મુક્તિ મળે તેમ છે। છતરડી સ્મારકવાળી જમીનથી ગણતરી કરવાના બદલે પુરાતત્વ વિભાગ દ્વારા અન્ય ખાનગી માલિકીની જમીનથી ગણતરી કરવામાં આવે છે, જે ખોટું છે। આ બાબતે આ વિસ્તારના નગરસેવકો રાજેન્દ્રસિંહ જાડેજા, બેંક રૂપારેલ, સાવિત્રીબેન જાટ, મીનાબેન ગઢવી દ્વારા ભુજના પ્રાંત અધિકારી અને ભાડાના સીઈઓ અનિલ જાદવને રજૂઆત કરવામાં આવી હતી। વોર્ડ નંબર 7 ની અંદર અમારા તમામ કાઉન્સિલરો પાસે અમારી 24 થી 25 સોસાયટીઓ જે છતરડીની સરાઉન્ડિંગ આવેલી છે, આજુબાજુમાં આવેલી છે, એ તમામ વિસ્તારના રહેવાસીઓએ અમારી પાસે રજૂઆત કરી હતી કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી આ 24 થી 25 જે સોસાયટીઓ છે અને 40 થી 45 વર્ષ જૂની છે અને આ જૂની સોસાયટીઓમાં કંઈક પણ મરમ્મત કરવી હોય તો પણ એનામાં અડચણરૂપ ઊભું થતું હતું અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની ખરેખર જગ્યા જેટલી છે એનાથી વિશેષ બારે નીકળી અને એ જગ્યાનું ખોટી રીતે હેરાનગતિ કરવાનું આ કામ અત્યાર સુધી આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે કરેલું છે। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના નગરસેવકો અને હાઉસિંગ ફેડરેશન સોસાયટીના પ્રમુખ અને કેડીસીસી બેંકના ચેરમેન ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવીને અમે વાત કરી અને એ પણ અમારી સાથે જોડાઈ અને તમામ રહેવાસીઓની કઈ રીતે આપણે વધુ સુવિધાઓ ઊભી કરાવી શકીએ એના માટેની એક મિટિંગનું આયોજન પણ કેડીસીસી બેંકમાં કર્યું હતું અને ત્યારે જ નક્કી થયું હતું કે પ્રાંત અધિકારી સાહેબ અત્યારે ભાડાના સીઓ પણ છે, એટલે ભાડાના અધિકારી કારોબારી અધિકારી હોતા એમને જ આ રજૂઆત કરવામાં આવી છે કે જે જગ્યા અત્યારે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની છે 3 એકર જેટલી, એના સિવાયની જગ્યા નગરપાલિકા પાસે છે અને બાકીની જગ્યા રાજપૂત ક્ષત્રિય સમાજ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની છે 13 એકર અને 79 ગુઠા, એનું 7/12માં નામ પણ છે અને આ 7/12માં નામને હોવાથી અમે એમના પણ કાગળિયા આપ્યા છે। જે જૂના જે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના ભાઈ પ્રકાશભાઈ વજીરાણી પાસે મહેશભાઈ ઠક્કર, મેહુલભાઈએ પણ અમને આ બધા નકશાઓ મોકલ્યા હતા, એમને પણ આ બધા નકશાઓ અમે તમામ નકશાઓ સાથે ડોક્યુમેન્ટ સાથે આર્કિયોલોજી વિભાગની કેટલી જગ્યા છે અને બાકીની જગ્યા જો રાજપૂત સમાજની હોય અને નગરપાલિકાની હોય તો ત્યાંથી માર્કિંગ કરી અને આ બધા વિસ્તારોને કોઈ અડચણ ન થાય એવી રજૂઆત અમારી હતી અને એનો અમને ખૂબ જ સારો જવાબ પ્રાંત અધિકારી સાહેબ પાસેથી મળ્યો છે, ભાડાના અધિકારી તરીકે છે અને અમને ચોક્કસથી એવું છે કે એમણે કહ્યું છે કે બધા ડિપાર્ટમેન્ટોને સાથે રાખી અને 2-5-10 દિવસની અંદર ત્યાં સ્થળ મુલાકાત કરી અને તમારો આ જે સમસ્યા છે એને હલ કરવાના પ્રયત્નો કરશું। આજરોજ જે ગત અઠવાડિયે વોર્ડ નંબર 7 અને ખાસ કરીને જે સોસાયટીઓ છતરડી તળાવ અને છતરડી જે પુરાતત્વ ખાતા હસ્તક છે એના ખોટા અર્થઘટન કરી અને એના 200 થી 300 મીટર એરિયામાં જે 40 થી 50 વર્ષ જૂના મકાનો છે એમાં રિનોવેશનનું કામ હોય કે એને ધ્વંસ કરીને નવું બાંધકામ કરવાનું હોય ત્યારે એમાં મંજૂરીઓ નથી મળતી। એના ભાગરૂપે આજે લગભગ સોસાયટીના બધાએ આગેવાનો સાથે કચ્છ જિલ્લા હાઉસિંગ ફેડરેશન અને આ વિસ્તારના તમામ નગરસેવકો ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમના સાથી કાઉન્સિલરો સાથે ભાડાના સીઓ પાસે આજ રજૂઆત કરી છે અને એમણે એક હૈયાધારણ આપી છે કે ટૂંક જ સમયમાં એ પુરાતત્વ વિભાગ સાથે બેસી અને અમારી તો મૂળભૂત માંગ એ જ છે કે જે છતરડી ઓરિજિનલ છે એ કચ્છ રાજવીનું અંતિમધામ છે, ત્યારે ત્યાંથી કરીને મેન એના સેન્ટરથી 100 મીટર કે 200 મીટરની ત્રિજ્યા ગણવી જોઈએ, એની જગ્યાએ સમગ્ર એ તળાવ જે છે રાજાશાહીના વખતનો એ સમગ્ર તળાવનો કબજો આ પુરાતત્વ ખાતાએ લઈ લીધું છે અને એની બાઉન્ડ્રીથી કરી અને એ 100, 200, 300 મીટરની ગણતરી કરી અને લોકોને જે હેરાનગતિ થાય છે તો એના ભાગરૂપે વહીવટીતંત્ર પાસે આજે
સૌએ સાથે મળીને રજૂઆત કરી છે અને એનો ઉકેલ સવેળા આવે એના માટે અમારા સૌના સહિયારા પ્રયત્નો છે.